મુખ્યમંત્રી નીતિશ કુમારે મહિલા સંવાદ કાર્યક્રમની સમીક્ષા બેઠક યોજી મહિલાઓના પ્રશ્નો અને સુઝાવો સાંભળ્યા. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર તાજેતરમાં તેમના નિવાસસ્થાને મહિલા સંવાદ કાર્યક્રમ અંગે સમીક્ષા બેઠક યોજી. આ કાર્યક્રમે મહિલાઓના સશક્તિકરણ અને ગ્રાસરૂટ સ્તરે જોડાણ માટે શરૂ કરાયેલ મહત્વાકાંક્ષી પહેલ છે. એપ્રિલ 2025માં શરૂ થયેલા અભિયાન દ્વારા રાજ્યભરના 70,000થી વધુ સ્થળોએ 2 કરોડથી વધુ મહિલાઓ સાથે સીધી વાતચીત કરવાનો ઉદ્દેશ્ય છે, જેમાં મહિલાઓને વિવિધ સરકારી કલ્યાણ યોજનાઓની જાણકારી અને પોતાની સમસ્યાઓ રજૂ કરવાની તક મળે છે. આ સમીક્ષા બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ અભિયાનની પ્રગતિનું મૂલ્યાંકન કર્યું હતું, જેમાં ખાસ તૈયાર કરાયેલા મહિલા સંવાદ રથો ગામડા અને શહેરોમાં જઈ મહિલાઓ સાથે સીધો સંવાદ કરે છે. અભિયાનમાં શિક્ષણ, આરોગ્ય, સલામતી, સ્વસહાય જૂથો અને સરકારની વિવિધ યોજનાઓ જેવી કે કન્યા ઉત્થાન યોજના અને દારૂબંધી જેવા મુદ્દાઓ આવરી લેવાયા છે. મહિલાઓ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહી છે અને શાળા સલામતીથી લઈને આરોગ્ય સેવાઓ સુધીના પ્રશ્નો રજૂ કરી રહી છે. સરકારનું કહેવું છે કે મહિલા સંવાદ માત્ર જાગૃતિ માટે નહીં પણ પ્રતિસાદ મેળવવા માટેનું સાધન છે. મહિલાઓ પાસેથી મળતા સૂચનો અને ફરિયાદોના આધારે સરકાર નીતિઓમાં સુધારા અને નવી યોજનાઓ તૈયાર કરવાનો પ્રયાસ કરે છે. આ અભિયાન બિહાર વિધાનસભા ચૂંટણી 2025ને ધ્યાનમાં રાખીને પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે રાજ્યમાં મહિલાઓના મતદાનનું પ્રમાણ સતત વધતું જાય છે. આ પહેલને તેના વ્યાપકતા અને હેતુ માટે પ્રશંસા મળી છે, પરંતુ વિરોધ પક્ષોએ તેને જાહેર ખબર અને ખર્ચ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમ છતાં મુખ્યમંત્રી નીતિશ કુમારનું કહેવું છે કે મહિલાઓનું સશક્તિકરણ બિહારના વિકાસ માટે કેન્દ્ર સ્થાને છે અને મહિલા સંવાદ સામાજિક પરિવર્તન માટે મહત્વપૂર્ણ પગલું છે.